નમસ્કાર, ગૌતમસિંહ સુદાન, ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે છે વૈશાલી સિનેમા પાછળનો વિસ્તાર, કે જ્યાં વચ્ચે એક ચોરસ મેદાન જેવું છે અને એમાં આ ગંદકીના ઢગલા છે અને ત્યાં ગાયો બેઠેલી છે. આ જ ગાયો સાંજના સમયે ગરમીમાં કે ગમે ત્યારે મારકણી થઈ જાય છે. એનું કારણ છે અહીંની પ્લાસ્ટિકની કોથળીઓ. એ ખાય એટલે એની અંદરની ગંદકી હોય એ પણ પેટમાં જાય ને પ્લાસ્ટિકની કોથળી પણ જાય ને અંદર ગયા પછી પ્લાસ્ટિક પચે નહીં એટલે ગાયને ચડે આફરો ચડે એટલે પછી એ મારકણી થઈ જાય, રસ્તામાં ગમે તેને ગોથે ચડાવે. એટલે મૂળ આનું જે કારણ છે ગાયોનું મારકણું થવું, એનું કારણ છે આ કચરો. અને આપ જોઈ શકો છો વિડીયોમાં, આ મેં મારા ઘરેથી ટ્રકમાં કચરો લાઈન નાખેલો નથી, અહીંયા પડેલો જ હતો. બરાબર, હું અહીં પાછળ કામથી આવેલો વૈશાલી સિનેમા પાછળ, એટલે મેં જોવામાં આવ્યું એટલે મેં આ વિડીયો બનાવ્યો. બરાબર છે. આ જ બાબત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમદાવાદના મારા દર્શક મિત્રો, આ વિડીયો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડજો. કારણ કે નડિયાદમાં અમુક વ્યક્તિઓ આ વસ્તુ મુખ્યમંત્રીશ્રીને ના દેખાય તેટલા માટે મને રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કાલે મને યોગી ફાર્મમાં ના કાર્યક્રમમાં જવા માટે બી રોકવામાં આવ્યો મને, કે હું તો મીડિયામાં છું, મારું પોતાનું મીડિયાનું કાર્ડ છે, તો પણ મને જવા ના દીધો. બરાબર, માત્ર કારણ એ જ કે આ ત્યાં જઈને નડિયાદનો ભાંડો ફોડી ના નાખે આ બાબતનો, કચરા બાબતનો, એટલા માટે ત્યાં જવા નહીં દીધો. બરાબર છે. એને મને કશો ફેર પડવાનો નથી. મુખ્યમંત્રીશ્રીને ખબર પડવાની હતી, એ પડી જ ગઈ છે. એ સ્ટેટમેન્ટમાં એમણે મીઠી ટકોર કરી પણ છે કે રીલો તો બનાવે લોકો, આપણે એને પોઝિટિવ વેમાં લેવાની. એટલે એમને એટલી તો ખબર પડી ગઈ છે કે નડિયાદમાં આ રીતે છે, રોડમાં ખાડા છે, ફલાણું છે, ઢીકણું છે, ગંદકી છે, બધું મુખ્યમંત્રીશ્રીને ખબર છે. મને રોકવાથી શું થઈ ગયું? યોગી ફાર્મમાં જતા રોકવાથી એમને નહીં ખબર પડી? મેં 2 દિવસ અગાઉ જ એમને ત્યાં એમના વિસ્તારમાં જે ફેસબુક ગ્રુપ ચાલે છે એની અંદર આ વિડીયો નાખી દીધેલો, અમદાવાદમાં. બરોબર, એમના વિસ્તારમાં ફરતો થઈ ગયેલો, એટલો સ્વાભાવિક છે કે એમને ત્યાં ખબર પડ્યા વગર રહે નહીં. બરાબર. એટલે આ બાબતે અમુક લોકોએ ધ્યાનમાં રાખવી કે ભાઈ હોશિયાર તમે લોકો નથી, બીજા બી બધા હોય છે. હા, અમે બાસમતી લાંબા ચોખા ખાધેલા છે. હું પંજાબી છું, સરદારજી છું. પંજાબમાં જે ફર્સ્ટ બ્રાન્ડ આવે ને, ફર્સ્ટ કોપી જે હોય ને બાસમતીની, એ અમે ખાધેલી છે ને ખાઈએ પણ છે. એટલે હોશિયારી એ માત્ર અમુક માણસોમાં નથી હોતી, હોશિયારી દરેક વ્યક્તિમાં ભગવાને મૂકેલી છે. પણ આમાં અમુક લોકો ડરને કારણે બોલતા નથી, અમુક લોકો બોલે છે, અમુક લોકો સમાધાન કરે છે. પણ આપણે વચ્ચેવાળી મેટરમાં આવીએ છીએ. અમે તો બોલીશું. અમને જે સત્ય દેખાશે, મુખ્યમંત્રી નહીં, અમે પ્રધાનમંત્રી શ્રી સુધી અમે જઈને કહીશું કે સાહેબ અહીંયા આ ધંધા ચાલે છે, આવું બધું ચાલે છે. મને જેટલો રોકવો હોય એટલો રોકી લેજો, જેનામાં જેટલી તાકાત હોય, જે અધિકારી શ્રીમાં જેટલું બળ લગાવવું હોય એટલું બળ લગાવો. તમે તમારા શરીરનું બળ લગાડો, હું આધ્યાત્મિક બળ લગાવીશ. ભગવાન મારી સાથે છે, કારણ કે હું ખોટો નથી. બરાબર. આ સત્ય વસ્તુ તો હું પ્રદર્શિત કરીશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને હવે તો વધારે હું આ બધા પોઈન્ટ મુદ્દા ઉઠાઈશ. મને કાલે યોગી ફાર્મમાં જવા પર એ બહાનાથી રોકવામાં આવ્યો કે તમે ત્યાં પાછું જઈને તઈ મુખ્યમંત્રી શ્રી સામે રજૂઆત કરો. તો અરે કરો, બીવો તો શા માટે? પણ એટલી તો શું તમને બીક લાગે છે? આ તમે ગંદકીનું જોઈ શકો છો વૈશાલી સિનેમા પાછળ. આવું નડિયાદમાં કેટલી ઠેકાણે ગંદકીના ઢગલા. 6 મહિના થઈ ગયા મહાનગરપાલિકા બને. અરે તમે મહાનગરપાલિકાના અધિકારીઓ, તમે કરો છો શું? મને તો એ જ નહીં ખબર પડતી. આ તમે કચરા ચોમાસામાં ભીનો થતો હશે, બેક્ટેરિયા વાયરસ ઇધર કિધર, શું તમે નડિયાદના લોકોને બીમાર કરવા માંગો છો? તમને લોકોને શરમ આવી જોઈએ. આ તમારા કોર્પોરેશન બને 6 મહિના થયા ને નડિયાદની આ દશા છે. અને બોલીએ છે તો પછી તમને લોકોને ખોટું લાગે છે?
મુખ્યમંત્રી શ્રી સાહેબને ટકોર કરવી પડે છે, રીલો તો બનાવે લોકો, આપણે પોઝિટિવ વેમાં લેવાનું, એમાં શું ખોટું છે? એમણે પોતે સ્વીકાર્યું છે મીડિયામાં. જય હિન્દ, જય ભારત.